બીઝેડના ભૂપેન્દ્ર ઝાલા સામે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બીઝેડના શ્રી 420 ભૂપેન્દ્ર ઝાલા મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય એજન્ટ સહિત કમિશન એજન્ટ સીઆઈડીના સકંજામાં છે। બીઝેડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મયુર દરજી, સંજય પરમાર, વિશાલ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। રણવીર ચૌહાણ, આશિક નામના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। દિલીપસિંહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બીઝેડ મામલે સમાચાર સામે આવી રહ્યા છે। મહીસાગરના લુણાવાડામાં પણ બીઝેડની ઓફિસ સામે આવી છે। લુણાવાડાના મોડાસા રોડ પર નંદન આર્કેડમાં ઓફિસ જોવા મળી હતી। હિંમતનગર, વિજાપુર, મોડાસા, માલપુર અને ગાંધીનગરમાં તપાસ શરૂ કરવામાં આવી છે। મુખ્ય એજન્ટ સહિત કમિશન એજન્ટ સીઆઈડીના સકંજામાં છે। બીઝેડ મામલે રવિ ભાવસાર આપણી સાથે લાઈવ જોડાયા છે। જી, બીઝેડ મામલે શું છે, વધુ વિગત જણાવશો? हाँ बिल्कुल थी। जो बात કરવામાં આવે તો જે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં બીઝેડ કંપની દ્વારા જે સમગ્ર કૌભાંડ છે તે કૌભાંડ આચરવામાં આવ્યું હતું। તેના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ તો ફરાર છે, પરંતુ તેની નીચે જે એજન્ટો કામ કરતા હતા તેવા 7 જેટલા એજન્ટોને અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા ઝડપી પાડવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો જે હિંમતનગર, માલપુર, મોડાસા, ગાંધીનગર સહિતના જે વિસ્તારોમાં તેની ઓફિસ હતી તેની ઓફિસ ઉપર પણ જે સર્ચ છે તે સર્ચ ફરીથી કરવામાં આવ્યું હતું। એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા 7 જેટલા આરોપી છે તેની ધરપકડ કરી હાલમાં કોર્ટમાં રિમાન્ડ માટે લઈ જવામાં આવે છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 6000 કરોડ કરતાં પણ જે વધારે જે રૂપિયાનું જે કૌભાંડ છે તે કૌભાંડ તેના દ્વારા આચરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે હાલ તો જે એજન્ટો છે તે એજન્ટોની પૂછપરછ છે તે પૂછપરછ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે વધારે નફો અને વધારે વળતર આપવાની જે લાલચ આપીને લોકો પાસે જે રોકાણ છે તે રોકાણ બીઝેડ કંપનીમાં કરાવવામાં આવ્યું હતું। ત્યારબાદ જે એજન્ટો છે તે એજન્ટોને પણ 5%થી લઈને 25% સુધીની જે કમિશન છે તે કમિશન આપતા હોવાનું પણ સામે આવ્યું। સાથે જ જો કોઈ એજન્ટ વધારે રૂપિયાનું રોકાણ કરાવતો હોય તો તે એજન્ટોને લક્ઝુરિયસ કાર પણ ગિફ્ટમાં આપવામાં આવી હોય તેવું હાલમાં માહિતી છે તે માહિતી સામે આવી રહી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે જો એજન્ટ વધારે રૂપિયાનું રોકાણ લાવે તો તેને કારમાં કમિશન પેટે ગાડી પણ આપવામાં આવતી હતી, સાથે જ અલગ અલગ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ આપવામાં આવતી। એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો જે મુખ્ય સૂત્રધાર છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે ફરાર થઈ ગયો છે, તેના વિરુદ્ધમાં રેડ કોર્નર નોટિસ છે તે પણ ઇસ્યુ કરવામાં આવી છે, પરંતુ જે લોકો છે તે લોકોના કરોડો રૂપિયા હાલ તો બીઝેડ જે કૌભાંડ છે તે કૌભાંડમાં ફસાઈ ગયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી, વિગતો આપવા બદલ આભાર। બીઝેડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બીઝેડના શ્રી 420 ભૂપેન્દ્ર ઝાલા મામલે સમાચાર સામે આવી રહ્યા છે। અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય એજન્ટ સહિત કમિશન એજન્ટ સીઆઈડીના સકંજામાં છે।